ઈશ્વરને ભગવાન સ્વામિનારાયણની કૃપા કરીને આપણને પેઢીઓગત સત્સંગની અંદર આપણને લાભ થાય એના માટે વચનામૃત ગ્રંથ એક અદ્ભુત નંદ સંતોએ તૈયાર કર્યો એ આપણને ભેટ આપી છે. આજનો દિવસ એટલે શ્રાવણ સુદ પંચમી. શ્રાવણ સુદ પંચમીના દિવસે બે વચનામૃત લખાયેલા છે. એક તો ગરડા મધ્યનું ચોથું વચનામૃત મહાત્મા સત્તાથી અખંડ ચિંતન થાય પાટીલ લંગોટી અને ટુકડીનું. એની અંદર પણ મારા સંતોનો ઉપદેશ આપે છે. ત્યાગી થયા પછી પણ જો જાણ પણ ન રાખે ને તો પાટેલ લંગોટ અને તુંબડીની અંદર પણ મન પોરવાઈ જતું હોય છે. એટલે મનને ભગવાન અને સંતની સેવામાં રાખવું, અને જ્યારે ભગવાન અને સંતની સેવામાં રાખીએ ત્યારે ગુરુ આપણે ક્યારેય પણ આપણો હાથ છોડતા નથી. આગળની જવાબદારી એ સંભાળે છે, પણ જાણપૂર્ણ ચૂકી જવાય તો એમાં પણ તકલીફ થતી હોય છે. અને બીજું વચનામૃત છે ગરડા મધ્યનો 32મું વચનામૃત. એ પણ આજે શ્રાવણ સુદ પંચમીના દિવસે આ વચનામૃત લખાયેલું છે. તો આવા બે વચનામૃતની ભેટ મહારાજે આપી છે. સાથે સાથે આપણે રાજકોટવાસીને તો ખૂબ ખૂબ જેને લાભ આપ્યો છે, અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવી છે, જીવનમાં શિર સાડે પક્ષ રાખ્યો છે, એવા ગુરુદેવ વ્યાસો નારાયણો હરિ. એમાં કૃષ્ણજી ઇન્દ્રજી વ્યાસ એ કૃષ્ણજી હતા. આજે જન્મદિવસ છે, કારણ કે 9મી ઓગસ્ટ 1834, પરંતુ તિથિ પ્રમાણે આજે શ્રાવણ સુદ પંચમીને દિવસે એમનો જન્મદિવસ છે. અને એટલે આપણે એને યાદ કરીએ કે બરોબર 100 વર્ષ પછી પૂજ્ય ડૉક્ટર સાહેબનો જન્મ છે. ડૉક્ટર સાહેબ લાભ આપવા માટે પધારવાના છે, તો એ પણ આપણે લાભ લેવાનો છે. પણ 1934માં ડૉક્ટર સાહેબનો જન્મ ફેબ્રુઆરીમાં, અને કૃષ્ણજી અદાનો જન્મ આ ઓગસ્ટ મહિનામાં. તો એમની શતાબ્દી ઉજવાય ત્યારે ડૉક્ટર સાહેબ પ્રગટ થયા એવું કહેવાય, અને એમનો અદ્ભુત લાભ આપણને મળવાનો છે. પણ કૃષ્ણજી હતા, એમના પિતાશ્રી જોઈએ તો ઇન્દ્રજીત વ્યાસ. એ પોતે મૂળ અક્ષરમૂર્તિ ગુણાત્યાન છે એના વખતની અંદર જુનાગઢની અંદર આપણું જે જબરદસ્ત શિખર પર મંદિર છે, ત્યાં સભા મંડપ છે, ત્યાં ઘણા બધા સંતો અને આવા ભૂદેવો ત્યાં સેવામાં જતા. એમાં ઇન્દ્રજીત વ્યાસ પૂજારી તરીકે ત્યાં સેવા કરતા ગુણાત્યાન છે એના વખતની અંદર. અને એ પોતે જાણતા કે આ ગુણાતીરામ સ્વામી સાક્ષાત અક્ષરબ્રહ્મનો અવતાર છે. એટલે કૃષ્ણજી હતાએ જબરજસ્ત પ્રવર્તન કર્યું કે ગુણાતીરામ સ્વામી એ પોતે જ અક્ષરબ્રહ્મનો અવતાર છે, એવી જબરજસ્ત વાતો કરી. સાથે સાથે કૃષ્ણજી હતા, એમનું ઘર, આ બધી પાવનકારી જગ્યાઓને જે તીર્થ બનાવ્યા, એમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું મિલન થયું ને, એમાં પણ નિમિત્ત બન્યા કૃષ્ણજી હતાનું ઘર. 1910ની અંદર સૌ પ્રથમવાર ઝીણા ભગત અને શાસ્ત્રી મહારાજનું મિલન એ અદાના ઘરે થયું હતું. અને ત્યાર પછી 1911ની અંદર યોગીજી મહારાજ દીક્ષા લઈને સાધુ જ્ઞાનદાસ નામ મળ્યું. અને જ્યારે 7 સંતોનું મંડળ જુનાગઢથી શાસ્ત્રી મહારાજની સેવામાં જોડાયું અને જુનાગઢથી નીકળ્યા, ત્યારે સીધા જો પહેલાં ક્યાંય પણ આવ્યું હોય આ મંડળ યોગીજી મહારાજ, તો કૃષ્ણજી હતાને ઘરે ત્યાં ઉતરેલા. આવા પવિત્ર તીર્થોના એ રાજકોટ સાક્ષી
એની સાથે સાથે આપણે જોઈએ કે યોગીજી મહારાજ પણ વારંવાર કૃષ્ણની અંગારી દેવી આવતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આવતા અને મોહન સ્વામી મહારાજ પણ આવતા. બધા જ ગુણાતીત ગુરુની એમને સેવા કરેલી એટલે આ ગુણાતીત ગુરુ કે ત્યાં વારંવાર આવતા, દર્શન કરવા જતા. ત્યારે તો રસ્તા નહોતા, જેવો થોડીયો રસ્તો શરૂઆતમાં તો પછી ગામનો થયો અને એમાં સ્વામી બાપા ચાલીને જતા રહ્યા, એ પણ અમે દર્શન કર્યા છે. કૃષ્ણજી અમારા શ્રાવણ સુધી પંચમીના દિવસે એક પ્રસંગ બરોબર યાદ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર હતા અને ભાવનગર હતા ત્યારે એક દિવસ માટે અદાની 5મી પંચમી જન્મ દિવસ માટે અદાની દેવીએ દર્શન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરથી નીકળ્યા. ત્યારે કોઈ ગાડીઓ ઠેકાણા નહીં. અત્યારે રેન્જ રોવર બધા સીટીઓ વાપરે છે એ જ્યારે લેન્ડ જ હતી, ખાલી રોવર નથી. એ જમીન ઉપર કેટલા બધા ખાડાની વચ્ચે ખાડા જોઈએ કયો ખાડો ઓછો છે એ જમીન ચલાવે. એવા પરિસ્થિતિમાં આવવાનું મન ન થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એવો મહિમા હતો. તે ભાવનગરથી નીકળ્યા અને ત્યાં નવા ગામ થઈને ખાખરિયા જવાનું હતું. પછી રસ્તામાં ખાખરિયા જવાનું. પહેલી વાર સ્વામી ખાખરિયા ગામમાં જાય છે અને ગામમાં ગયા અને સભા થઈ અને સભામાંથી એક બાબા આવ્યા અને બાબા સ્વામી પાસે આવ્યા અને પછી કે એ પ્રમુખ સ્વામી તમને ખબર છે અહીંયા શાસ્ત્રી યજ્ઞપુરતા ગામમાં આવ્યા હતા અને બહુ ચપળ હતા, જના હતા, બહુ ચપળ હતા અને મંદિરની ઘોડી લેવા આવ્યા હતા. શાસ્ત્રીમાં પ્રમુખ સાહેબ કેમ ક્યારે આવેલા કે આમ બરોબર રસ્તો બધું પૂછ્યું. ત્યારે એ વૃદ્ધ કે બાબા કે તેથી હું નાનો હતો અને અહીં હનુમાનજી મંદિર છે ત્યાં આવેલા અને હું પગે લાગવા ગયો તેથી એમ પૂછેલું તો પૂજા કરે છે. તો મેં કીધું હા. પછી બીજો પ્રશ્ન પૂછ્યો ક્યાંની મૂર્તિ રાખી છે? એટલે મેં કીધું સરસ્વતીની મૂર્તિ રાખી છે. તો તેથી શાસ્ત્રી યજ્ઞપુરતા છે એમને એક મને મૂર્તિ આપી સહજાનંદ સ્વામી, એટલે એમની પણ પૂજા કરી. તેથી તો હું સહજાનંદ સ્વામીની મૂર્તિની પૂજા કરું છું. પણ આ વાત છે ને મને ઘણા વખતથી યાદ હતી એટલે હું આજે તમને કહી દઉં છું. સ્વામી બાબા તરત જ બોલ્યા કે બાજુના સંતો હતા ને સ્વામી કે આ વાત લખી લેજો, આ પ્રસંગ લખી લેજો. એટલે શાસ્ત્રી મહારાજ કેવા ગામમાં આવ્યા છે અને પછી સ્વામીજી રહેવાયું નહીં. સ્વામી કે આપણે શાસ્ત્રીમાં જ્યાં ઉતર્યા હતા હનુમાનજી મંદિરે ત્યાં જવું છે. તે હનુમાનના મંદિરે પ્રમુખ સ્વામી ગયા. ત્યાં ગયા બાબાએ બતાવ્યું અહીંયા ઉતરેલા તો પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં દંડવત કર્યા કે શાસ્ત્રીમાં ઉતર્યા હતા અને દંડવત કરતા કરતા સ્વામી બાપાએ એટલું બોલ્યા કે જય શાસ્ત્રી મહારાજ, તમે ક્યાં ક્યાં આવી નામ ફસ્યા છો, આવું અમારું જીવન પર્યંત આવી સેવા ભાવના થાય એવી દ્રષ્ટિ કરી દંડવત કરતા કરતા. તો સ્વામીની પણ કેવી ઉચ્ચ ભાવના. એક વાર ત્યાં શાસ્ત્રીમાં ગયા છે એ ગુરુનો મહિમા. અને શાસ્ત્રીમાના સંબંધમાં આવેલા બાબા એને પણ સ્વામીએ રાજી કર્યા. એ આપણે સહેજે સહેજે જોઈએ છે. રસ્તાની અંદર સ્વામી આગળ નીકળ્યા. એક દૂધનું બોગરણું ભરીને એક મુમુક્ષુ ભાઈ આવ્યો અને મુમુક્ષુ બાપા પાસે આવ્યો. ભાવિક હશે બિચારો
કારણ કે મારી વઢિયારી ભેંસ છે ને એ વઢિયારી ભેંસનું દૂધ લઈ ગયો છે, થોડુંક લો આગળ કરીને. અને બાપાએ તેને દૂધ પ્રસાદન કર્યું, ઠાકોરને ધરાયું અને પછી એને મોકળા મેળવી દીધું. કેવી ઉચ્ચ ભાવના કે સ્વામી કે જે દિવસે ને એનું કલ્યાણ થાય. આ ઠાકોરજીનું પ્રસાદન દૂધ અમારે મળ્યું. પછી એને આગ્રહ કર્યો તો પછી વાડકી સ્વામી ડ્રાઈવરને એ ડ્રાઈવર વાડકી પી ગયો. પણ પહેલાને બહુ ઈચ્છા હતી ઈમ નો હાલે, તમારે તો પીવું જ પડશે કે ઈમ નો હાલે કે. પછી સ્વામી જે વાડકી હતી ને એમાં દૂધ પાછું ધરાઈ થોડું ભાવ હતો, થોડો અધિકાર. પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર કેવી રીતે ભાવ થાય, આ સત્પુરુષને એવી રુચિ આપણે જાણીએ છીએ કે એમના અંતરની અંદર દરેક વ્યક્તિને કેવી રીતે લાભ થાય ને એ જોતા. સ્વામી બાપાનો ત્યાંથી પછી પ્રવાસ આગળ ચાલ્યો અને અદાણી ડેરી આવ્યા, ત્યાં દર્શન કર્યા, પ્રાર્થના કરી અને બધા મળ્યા અને પછી પાછા ભાવનગર પહોંચી ગયા. તો આ 1975 પ્રસંગ આપણે લખાયેલો છે. તો આવી રીતે મોટા પુરુષ આપણને શીખવે છે કે આપને જે આવા ભક્તો થઈ ગયા એનો ઉપકાર આપણે પર ક્યારેય પણ ભૂલી શકાય એવો નથી. તો આવી રીતે આ સત્પુરુષે કૃપા કરીને સત્સંગની અંદર આપણને આવો મહિમા જણાવ્યો છે. ત્યાર પછી જોઈએ તો 1995 સ્વામી બાપા સારંગપુરમાં હતા અને તે વખતે 21/7/1939 દિવસે સારંગપુર મંદિરનું કળશ પૂજન એ ત્યાં ધામધૂમથી થયું. ત્યારે સ્વામી વિવેકાનંદના પ્રસંગોની બધી વાત યાદ કરી અને સ્મૃતિ કરી. એ પણ આજનો દિવસ હતો, શ્રાવણ સુદ પાંચમનો દિવસ. તો એની પણ સ્મૃતિ કરી કે સારંગપુરના કળશ પ્રમુખ સ્વામી મહારાજે 95માં શ્રાવણ સુદ પાંચમને દિવસે એનું પૂજન કર્યું હતું, એની પણ સ્મૃતિ થાય છે. સાથે સાથે નાનકડા તમામનો હાથ પકડતા આપણે જોયા છે, પરંતુ ભારતનો પ્રેસિડેન્ટ એ પણ પ્રમુખ સાહેબ મહારાજનો હાથ પકડે ને એ પણ એમને નજરે જોયું છે. આજનો દિવસ એટલે ગાંધીનગર અક્ષરધામની અંદર એક અદ્ભુત સભા હતી અને એ સભાની અંદર તારીખ પ્રમાણે 13 ઓગસ્ટ હતી, પણ તિથિ પ્રમાણે શ્રાવણ સુદ પાંચમના દિવસે આજે ભારતના તેઓ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રમુખ સાહેબ મહારાજને મળે છે. તે વખતે એમના જીવનની અંદર એ પ્રમુખ સાહેબ પ્રત્યે જે લાગણી હતી, એમનો જે ભક્તિભાવ હતો, અને સ્વામી બાબા તો કહેતા કે આ તો ઋષિ પુરુષ હતા અને વાસ્તવિકમાં એ હૃદયથી જોડેલા હતા એ અનુભવ થાય. એટલા માટે જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને ઉદ્ઘાટન થયું ત્યારથી એના જીવનની અંદર જ્યારે એન્ટર થયા ઉદ્ઘાટન પ્રસંગમાં, અને તે વખતે અબ્દુલ કલામના મનમાં પ્રશ્ન હતો કે 5 વર્ષની અંદર આ કેવી રીતે શક્ય બને, આટલું બધું કોમ્પ્લેક્સ એટલે સરકાર ધારે ને તો એ શક્ય નથી. એટલે હું ક્યારનો વિચાર કરું છું કે આ કેવી રીતે શક્ય બને. આખા પ્રોગ્રામમાં 3 કલાકનો પ્રોગ્રામ હતો અને ત્યાં વિચાર સતત આવ્યા. પછી જ્યારે પ્રોગ્રામ પૂરો કરીને કલામ સાહેબ જ્યારે નીચે ઉતરતા હતા તો મેઇન મોન્યુમેન્ટના તો પગથિયા બહુ મોટા હોય એટલે બધા સાથે ઉતરતા હતા. કલામ સાહેબ હતા, બાજુમાં અડવાણીજી હતા, એની બાજુમાં લેફ્ટનન્ટ ગવર્નર હતા, બધા જ હતા. એટલે બધાની સાથેના સંતો દુભાષિયા હતા, એવા સંતો પણ સાથે ચાલતા હતા. પછી જ્યારે ઓડિયમની આગળ બગીચો છે, બગીચામાંથી મયુર ઘર પાસે જવામાં 2 સાઈડમાં પગથિયા છે. એટલે સાઈડના પગથિયા એકદમ નાના થઈ ગયા. એટલે બાપા ઉતરતા હતા ને મારો જમણો હાથ બાપાએ પકડ્યો
અને બાપાને જમણા હાથથી બાપાએ કલામ સાહેબના હાથ હતો. આમ બે જણા ચાલતા હતા. અને તે જ વખતે જો આપણે છે ને કે જ્યારે ત્યારે આત્માથી તમે જોડાવો ને ત્યારે કોઈ ભાષાનું બેરિયર ઘટતું નથી. અબ્દુલ કલામ સાહેબને ઇંગ્લિશ સિવાયની ભાષા આવડતી નથી, ગુજરાતી તો આવડતી જ નથી. હિન્દી થોડું ઘણું સમજે, થોડું ઘણું એક બોલી તો નથી શકે, પણ ઇંગ્લિશમાં જ વાત કરે. પ્રમુખ સાહેબ મહારાજ ગુજરાતીમાં જ વાત કરે અને હિન્દી કોર્સની હિન્દી થોડી ઘણી બોલે. અને આવી પરિસ્થિતિમાં કલામ સાહેબે ઇંગ્લિશમાં શરૂ કર્યું. અને કલામ સાહેબે કીધું કે 5 વર્ષમાં આટલું બધું કામ તમે કર્યું ને, આ વખત સરકારે પણ આ કામ તમને સોંપવા દઈએ તો જ કામ સરકાર થાય નહીં. પ્રમુખ સ્વામી સમજી ગયા આ શું કહેવા માંગે છે. તે વખતે તરત સાંઈ બાપા બોલ્યા કે ના ના, આપણે સાથે મળીને કામ કરવાનું. એકદમ સરકાર આપણે સાથે મળીને કામ કરશું. અને તે વખતે કલામ સાહેબ બોલ્યા, નો નો નો, આઈ એમ અંડર ઇન યોર હેન્ડ. તમારા હાથ નીચે હવે કામ કરશો. આ ભારતના રાષ્ટ્રપતિ વાત કરે છે, આ સાધનો બધા છ આપણે પડેલા પ્રમુખ સાહેબ મહારાજ માટે કેટલો પ્રભાવ થયો. અને પછી તો મયુરધામની અંદર ગયા. મયુરધામની અંદર જ્યારે બેઠા તે વખતે કલામ સાહેબ તો બહુ નિખાલસ પુરુષ, ભારતની બહુ મોટી સેવા કરી અને એને બહુ ઈચ્છા હતી કે મારે ભારત માટે, ભારત આગળ કેવી રીતે 2040ની અંદર ભારત વિશ્વગુરુ બને આવવાનો સંકલ્પ એના પ્રયત્ન કરે. એને કીધું કે સ્વામીજી કે આઈ ગોટ માય આન્સર. હું જ્યારથી અંદર આવ્યો ને ત્યારથી મારો પ્રશ્ન હતો કે આ 5 વર્ષમાં કેવી રીતે પૂરું થાય. પછી એક જ શબ્દ બોલ્યા, બીકોઝ ઓફ મહાપ્રમુખ સ્વામીજી. જો પ્રમુખ સ્વામી હતા ને એટલે આ 5 વર્ષમાં પૂરું થયું. આવો ભાવ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને છે. કેવો સાધુતાનો પ્રભાવ એ પ્રમુખ સ્વામી મહારાજે કલામ સાહેબનો હાથ ઝાલ્યો. અને એટલા માટે 6 ચોપડી ભણેલા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ વિશ્વની 48 યુનિવર્સિટીમાંથી ઓનરરી ડૉક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજની એડવાઇસ લેવા આવતા નહીં. આશીર્વાદ લેવા તો બધા આવે, પણ સલાહ લેવા ક્યારે આવે કે પોતા કરતા બધી મમ્મીઓ જો સલાહ લેવા આવે. તો કલામ સાહેબ જ્યારે બીજી વાર સેકન્ડ ટર્મની ચૂંટણીમાં ઉભા રહેવાનું હતું ને તે વખતે એમને પૂછ્યું બાપાને, તો સ્વામી બોલ્યું કેવી પરિસ્થિતિ છે, તમે 100% ચૂંટાઈ જાય એવું છો? કે ના એવું નક્કી નથી. તો સાહેબ નહીં ઉભા રહેતા. હવે સ્વામીને બોલે પણ પેલા મનાવવું જોઈએ. આપણે જણાવે છે બાપા, એક વાર અમારે જેઠા વગરને તૈયાર થઈ બંધ થઈ ગયું. તો બાપા આ વખતે ધારાસભ્ય ચૂંટણી તમે એમાં ટિકિટ આપો, તમે ભલામણ કરો એમાં ટિકિટ. સ્વામીને તો ગામમાં કોઈ અહીંયા ગામ પંચાયતમાં કંઈ ઉભો નથી, કંઈ નહીં. ના બસ બાપા વાતાવરણ એવું છે ને કે હું આવી જ જઈશ. પણ ક્યાંથી આવ્યું? સરપંચની ચૂંટણીમાં ચૂંટાય. તો બાપા તમે એક કામ કરો, મારે ધારાસભ્ય થવું છે અને મેં એકવાર મિનિસ્ટર ધારાસભ્ય કરીને સાહેબે કીધું ઘરે ભજન કર. પણ એટલું બધું એને ખબર હતી એના સાહેબ આશીર્વાદ જ આપો. એટલે અંદર જ્યારે રાજકારણનો જે રંગ લાગે છે ને પછી ઉતરવું બહુ અઘરો પડતો હોય છે. અને એમાં એમને કહ્યું. પણ પછી કલામ સાહેબે કીધું બીજી વાર તમે ઉભારી કરી તો સ્વામી ના પાડી. સ્વામી કે નક્કી નથી તો તમે ન ઉભા રહેતા, તમે જે યોગનું કાર્ય કરો છો એ જ કાર્ય કરો. અને ન ઉભા રહ્યા ને એમાં પ્રેસ્ટીજ વધી. જો હારી ગયા પછી છે ને એની વેલ્યુ બહુ ઓછી થઈ જાય. બીજી વાર તમે હારો ને તમે જીતેલા રિટાયર થઈ જાવ ને તો એમાં તમારી વેલ્યુ વધે. તો કલામ સાહેબ માટે એટલું બધું માન જળવાયું ટેટ સુધી ને એનો હાથ છે ને પ્રમુખ સાહેબ જાણ્યો હતો ને એટલા માટે આ સ્વામીના જીવનની અંદર આપણે જોઈએ કલામ સાહેબ આજના દિવસે ગાંધીનગરની અંદર અમદાવાદમાં પ્રમુખ સાહેબ મહારાજને મળ્યા હતા. એની પણ આજે સ્મૃતિ સજે થઈ જાય છે. આજે શ્રાવણ સુદ પાંચમને દિવસે આપણે જાણીએ છીએ કે સત્પુરુષ આપણો હાથ ચાલે છે. એ હાથ ચાલીને વચ્ચે ક્યારે થયું આપણે મૂકી દઈએ તો વસ્તુ જુદી છે, પરંતુ જે ભગવાનના ધામમાં જાય ને ત્યાં સુધી આપણી સંપૂર્ણ તકેદારી રાખતા હોય છે.
આપણી કાર્યનો સત્સંગ વધ્યો અને ગાનાના પ્રભુદાસ લાલાજીને આપણે એટલા માટે યાદ કરીએ કે જે ગાનાના પ્રભુદાસ લાલાજી હતા અને એ આપણે કાર્યંદર ગયા, શાસ્ત્રી માર્ગનો યોગ થયો, શાસ્ત્રી માર્ગનો હાથ ચાલ્યો હતો, યોગીમાં હાથ ચાલ્યો હતો અને પછી એમનો પ્રમુખ સ્વામી મહારાજે પણ હાથ ચાલ્યો એ આપણે દેખાય. અને જ્યારે જ્યારે આપણી પાસે હરિભક્તો આવે ત્યારે પ્રભુદાસ લાલાજી શાસ્ત્રી માર્ગનો સમાગમ કરવા આવતા. આપણે ફોટામાં જોઈ રહ્યા છે કે પ્રભુદાસ લાલાજી છે શાસ્ત્રી માર્ગની જમણી બાજુ અને પહેલા છેલ્લા છે ને એ લાલાજી છે. પછી એમની બાજુમાં જે દેખાય છે નીચે એ તમે દર્શન કરી લો. આપણા ગુરુહરિ મોહનસાઈ મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી એ મણિકાકા છે અને મણિકાકા છે અને એમની બાજુમાં પુરુષોત્તમભાઈ દાસ છે. પછી શાસ્ત્રી મહારાજ છે, શાસ્ત્રી મહારાજની બાજુમાં એ એપી કાકા છે અને એપી કાકાની બાજુમાં સીડી કાકા મોમ્બા એને તો બધા દર્શન કર્યા છે ઘણા બધાએ. અને છેલ્લે છે એ મુક્તરાજ હનુમાનભાઈ, આપણે જે મગનભાઈ હનુમાનભાઈ જે સત્સંગ કરાયો આપણે ત્યાંની અંદર એ હનુમાનભાઈ અને પેલા પુરુષોત્તમભાઈ બે ભાઈ થાય અને પુરુષોત્તમભાઈના દીકરા એ ઘનશ્યામભાઈના દીકરા આપણે રાહુલ સ્વામીને એ લોકો છે ને એ આપણે મ્યુઝિક વગાડે છે દિવ્યમુનિ બોમ્બેમાં છે. એ કુટુંબમાંથી બે છોકરાઓ આપણે સાધુ પણ થયા છે. તો આવો આપણો સમર્પણ કુટુંબ છે. પણ જે પ્રભુદાસ લાલાજી છે એટલા કેમ્પમાં રહેતા પહેલેથી જ અને એવા કેમ્પની અંદર શાસ્ત્રી માર્ગના સમાગમ કરતા. તો આ પ્રભુદાસ લાલાજી શાસ્ત્રી માર્ગની જમણી બાજુ છે, શાસ્ત્રી માર્ગની લાલાજીની વચ્ચે છે નિર્ગુણ સાંઈના દર્શન થાય છે અને શાસ્ત્રી માર્ગની ડાબી બાજુ જો પડછન કાયાવાળા દેખાય છે ને મોતીભાઈ ભગવાનદાસ આનંદદાસ સુરવીર ભગત એની હાજરીમાં કોઈથી શાસ્ત્રી માર્ગનો મહત્વ ન બોલી શકાય. જબરદસ્ત સુરવીર હતા. તો આવા જુદા જુદા ભક્તો આ પ્રભુદાસ લાલાજી છે ને એ આફ્રિકાથી 72માં ઇન્ડિયાને કાઢ્યા અને પછી ઘરે આવ્યા. એટલો બધો કેમ્પ એ કેવું છે ને ધોતિયું પહેરીને ગયો હતો અને પેન્ટ પહેરીને આવ્યો છું. બધું મૂકીને આવ્યો ને દુઃખ જ નહીં એ કે ધોતિયું પહેરીને ગયો હતો પેન્ટ પહેરીને આવ્યો હતો. તમારે સોના બાજુ લઈ લીધો છે બાજુ પડે ધ્યાન રાખજો. એટલે આવું થતું હોય છે. બાદમાં પછી આમ તકેદારી રાખવી પડે. તો આ સમજણે નહીં કે મેં છે ને આ શાસ્ત્રી માર્ગની સેવા છે એટલે શાસ્ત્રીમાંથી બાપા જ્યારે વોકિંગ કરતા હોય ને વિદ્યાર્થીઓની અંદર ત્યારે આવે ચોખ્ખા પહેરેલા છોકરા નસાવે ચોખ્ખું બહાર કાઢે અને પછી બાપા કહે બાપા શાસ્ત્રીની મહારાજે મને ડબ્બો કર્યો હતો. એટલે આખી કહેવાની વસ્તુ છે પણ કેમ કોને કીધું? શાસ્ત્રીમાં કંઈ કામ કરતા જ ડબ્બા જેવો ખબર પડતી નહીં કે શાસ્ત્રીમાં તો બહુ સ્પષ્ટ લખતા હતા. તો એટલું ક્યાં ચડી ગયો શાસ્ત્રીમાં જે મને ડબ્બો કીધો ત્યાં ખોટું લાગી જાય. જાહેરમાં કેટલું ડબ્બા જેવો ખબર પડે ભાઈ સામે જવાનું કહેવું હોય તો ખાનગીમાં કહેવાય. આમ કે કહેવાતું હોય કે પણ આ એમના જીવનમાં એટલું બધી નિષ્ઠા હતી અને ત્યાં વિદ્યાનગરમાં રહેતા હતા. અને તે વખતે પ્રમુખ સાહેબ મહારાજને ખબર પડી કે બીમાર છે. 2001ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ 25મી જુલાઈના દિવસે પ્રભુદાસજીના ઘરે વિદ્યાનગરમાં પધરામણી ગયા. તે વખતે પ્રભુદાસભાઈ બીમાર હતા અને તે વખતે કીધું પ્રભુદાસભાઈ તમે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજની ખૂબ સેવા કરી છે અને ખૂબ લાભ લીધો છે. અને તે વખતે સાંઈ બાપા બોલ્યા તમારું તો અક્ષરધામ પાકું જ છે. તમે ચિંતા નહીં કરતા શાસ્ત્રીમાની સેવા કરી છે ને તો તમને અક્ષરધામમાં શાસ્ત્રીમાનને યોગીમાન લેવા આવશે. આવો એમને કોલ આપ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ એ કોલ આપીને પછી ત્યાં ગયા. 4 દિવસની અંદર એ પછી અક્ષરધામમાં પહોંચ્યા અને અક્ષરધામને 29મી જુલાઈ અક્ષરધામમાં પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 4 દિવસ બનાવીને ઘરે પધરામણી કરી છે. પણ 4 દિવસ પછી ફરી પાછા પ્રભુદાસજીના અક્ષરધામમાં ગયા પછી સ્વામી ત્યાં પધારે છે. એનું મોઢા થોડું પાણીના પ્રસાદનું જળ પીવડાવે છે અને બધી જ ક્રિયા કરીને સ્વામી બાપા આરતી કરીને એની બધી અંતિમ વિધિ કરી એટલે મોટા પુરુષ આપણો હાથ પકડે છે
જ્યારે આપણે ધામમાં જઈએ છીએ, અક્ષરધામમાં પહોંચીએ ત્યાં સુધીની જવાબદારી એ પોતે લેતા હોય છે, એનો આપણને પ્રત્યક્ષ અનુભવ આપણને થાય છે. તો આવા સત્પુરુષ આપણને મળ્યા છે. તો આ સત્પુરુષ કે જબરજસ્ત એમના જીવન દ્વારા આપણને આ પ્રતીતિ કરાવે છે. આપણને અધૂરું રાખતા નથી. મહંત સાહેબ મહારાજ ગાદી પર આવ્યા પછી આટલા રાત્રિનો વિચરણ ગોઠવાયું ગોધરાની અંદર. ગોધરાનું શિખરવત મંદિર છે, એમાં મહંત સાહેબ મહારાજ મુલાકાત આપતા હતા. અને મુલાકાત આપતા હતા એક 80 વર્ષના કાકા આવ્યા. 80 વર્ષના કાકા સ્વામી મને ધામમાં લઈ જાઓ કે સાહેબ કે ક્યારે જવું છે બોલો. અમુક પણ બોલીએ કે ક્યારે જવું બાપા મને વહેલી તકે ધામમાં લઈ જાઓ સાહેબ કે ભગવાનમાં વૃત્તિ રાખજો, ભગવાન લઈ જશે કે. અને દર્શન કરીને બહાર નીકળે છે તો પગથિયામાં બેસી કે પડી ગઈ. એટલે પછી આત્મસ્વરૂપ કહેતા કે સાચે જેને ધામમાં જવો ને કે જવા ને તો આ તો લઈ જશે કે ખાલી ખાલી નહીં કહેતા તો પાડી જશે. તો આવા સત્પુરુષ મળ્યા છે એ બોલે એમ થાય. અને શ્રીજી મહારાજ પણ આવા સંતનું જે આ રુચિ હોય એ પ્રમાણે એ કાર્ય કરતા હોય છે. એવા સંતની ભક્તિ છે. તો એવા પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજ આપણા જીવનમાં પ્રાપ્ત થયા છે. તો બંને ગુરુ દ્વારા આવો જબરજસ્ત એવો દિવ્ય લાભ આપણને સૌને પ્રાપ્ત થયો છે. તો આવી રીતે સ્વામી બાપાએ આપણને ઘણા બધા સ્મૃતિઓ આપી છે. અને અક્ષરધામના કોલ પણ સ્વામી બાપાએ આપ્યા છે. 2007ની અંદર સ્વામી બાપાનો મારા સંસ્થાનો શતાબ્દી મહોત્સવ એ બરોબર ઉજવવાનો હતો. અને તે વખતે રમતગમતના ઘણા બધા કાર્યક્રમો ચાલતા હતા. અને એને આપણે ફોટો જોઈએ તો સંસ્થાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને એક અદ્ભુત સ્મૃતિ આપેલી અને પ્રત્યેક વ્યક્તિનો હાથ ઝાલ્યો એની પ્રતીતિ આપણને સૌને થાય છે કે નાના બાળકને પણ છોડ્યા નથી. એવી જ રીતે મહંત સાહેબ મહારાજ જ્યારે મુંબઈમાં હતા અને મુંબઈની અંદર હતા તે રીતે આ જ રીતે મહંત સાહેબ મહારાજે બાળકનો અદ્ભુત હાથ ચાલ્યો એની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. આ ગુણાતીત ગુરુ છે એ નાનપણથી આપણને ગામમાં જાય ત્યાં સુધી દરેકનો હાથ ચાલે છે અને ક્યારેય પણ આપણે છોડતા નથી. બોલે તો કે આપણે તો છોડી દઈએ એની તકેદારી આપણે કરવાની છે. બાકી સત્પુરુષ આપણને ક્યારેય છોડતા નથી. તો નાની એવી વિડીયો જીવનની અંદર આ નાના બાળકો એટલા ભાગ્યશાળી છે. નાનપણથી જ અદ્ભુત આવો એમને લાભ પ્રાપ્ત થયો. અનુભૂતિ થાય કે બાપાએ આપણો હાથ પકડ્યો છે, હવે આપણા જીવનની અંદર કંઈ કરવાનું રહ્યું નથી. આ શ્રાવણ સુદ પંચમીનો દિવસ હતો અને એની આપણે સ્મૃતિ માણી. હવે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સાહેબ મહારાજે અને મહંત સાહેબ મહારાજે નાત જાતના ભેદભાવ વગર પ્રત્યેકના કલ્યાણ કર્યા છે. બોટાદની અંદર આખા મુંબઈભાઈનો આખો પરિવાર પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા વગર કોઈ વસ્તુ કરે નહીં. દરેક વસ્તુ આજ્ઞા કરી. ભાઈ સ્વામી ધામમાં ગયા પછી મહંત સાહેબ મહારાજ પ્રત્યેક હોય એ જ લાગણી અને એ જ ભાવથી દરેક વસ્તુ પૂછીને કરે. એવો જ એક રાજકોટની આપણે અહીંથી વિદાય પ્રસંગ આપણે જાણીએ તો રાજકોટમાં મહંત સાહેબ મહારાજ બિરાજમાન હતા. ગાંધી પર આવ્યા પછી 11મી નવેમ્બર 2016 પહેલી વાર ગાંધી પર આવ્યા પછી આવ્યા અને જે વિદાય થયા. અને વિદાય થયા તે વખતે લીમડી થઈને આગળ જવાનું હતું. અને મહંત સાહેબ મહારાજ ત્યાં લીમડી પહોંચ્યા. ત્યાં એમના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો આવ્યા હતા. અને ત્યારે મહંત સાહેબ મહારાજની નજર પડી અને કોરાની ટોપી પહેરીને એક મુસ્લિમ ભાઈ ઊભા હતા. મહંત સાહેબ મહારાજ કે પેલા મોઢાને બોલાવો. બધાની વચ્ચેથી એમને બોલાયા, વરાને બોલાવો. અને વરો નજીક આવ્યો. એને કોઈ ઓળખતું નહોતું. બાજુ વાળો એને પૂછ્યું કે કોણ છે? સંતોએ પૂછ્યું કારણ કે અમને ખબર નથી. પછી વરાએ
એ સંતને વાત કરી છે કે 1 મહિના પહેલા મને સપનું આવ્યું અને સપનામાં મને છે ને મહંતજી મને દર્શન આપ્યા અને એ સપનામાં દર્શન આપ્યા હતા ને એ મને ઘણા વખતથી અંતરની ઈચ્છા હતી કે દર્શન ક્યારે થશે આ સંતે વાત જાણી લીધી એટલે સ્થાનિક સંતને પૂછ્યું કે આ ભાઈ છે કોણ? સેવક સંતે પૂછ્યું તો અમને ખબર નથી, એની બાજુવાળાને ખબર નથી. પછી સેવક સંતે પૂછ્યું કે તમારું નામ શું છે? મુસ્તફા. એટલે સેવક સંતે પછી બાપાને વાત કરી કે સ્વામી 1 મહિના પહેલા આ મુસ્તફાને આપણે સ્વપ્નમાં દર્શન લીધેલા અને ગાડી ઉપડી. પછી મહંતસિંહ મહારાજે બધી વાત કરી અને મહંતસિંહ મહારાજે પૂછ્યું તમે એને ઓળખો છો? મહંતસિંહ કે હું નથી ઓળખતો. હવે કોઈ પણ જાતની ઓળખાણ વગર આ વ્યક્તિ આવે સુરેન્દ્રનગરના હતા મિત્ર ત્યાંથી લઈ આવ્યા. તો એ મુસ્તફાને એનો મિત્ર પણ છે ને લઈને આવ્યો પણ એ હિન્દુ હશે બાજુ ઉભેલા કોઈ ઓળખતા જ નહોતા. એટલે મહંતસિંહ મહારાજે નામ પાડી. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો તો તમે કેવી રીતે એને બોલાવ્યો? તમે ઓળખતા નહોતા તો તમે કેવી રીતે બોલાવ્યો? મહંતસિંહ મહારાજ કે બસ એમ જ. એટલે સેવક સંતે કીધું બાપ એને મહિના પહેલા સ્વપ્ન દર્શન આપવા ગયા હતા. તે વખતે મહંતસિંહ મહારાજ જે બોલ્યા એ તો બાપા ગયા હતા. એટલે મહંતસિંહ મહારાજ અને બાપા એ જુદા નથી, એક જ સ્વરૂપ છે. એની પણ વાત મહંતસિંહ મહારાજે માનવી રીતે આપણને જણાવી કે તો બાપા દર્શન આપવા ગયા હતા, મહંતસિંહ દર્શન ગયા હતા. તો આ સત્પુરુષે કોઈ પણ સ્વરૂપે એનો સંકલ્પ પૂરો કરીને એનો ભક્તિભાવ પૂરો કર્યો. આવો એક અદ્ભુત પ્રસંગ આપણે જોયો. બીજો પ્રસંગ 17મી ઓગસ્ટ છે. તો 17મી ઓગસ્ટના દિવસે 2012માં આ શ્રાવણ મહિનાની અંદર જેમ મહારાજે બ્રાહ્મણોની 84 કરી હતી. ઘણા રીતે બ્રાહ્મણો છે રાજકોટમાં, બ્રાહ્મણો બીજા સૌ ઘણા છે અને બ્રાહ્મણોની 84 કરી હતી અને બ્રાહ્મણોમાં ભક્તિભાવ વાળા હતા અને 2 પ્રકારના વિરોધીઓ પણ હતા. મહારાજે હતા બ્રાહ્મણો રાજી કરવા અમદાવાદની અંદર ધર્મધૂમ 84 કરી અને 84 કરી તે વખતે આયોજન એવું કર્યું. કારણ પહેલાં તો શું હતું કે બધા એક સાથે રહેતા. આ બ્રાહ્મણ વાળો, વાણિયા વાળો એ બધા શેરીમાં બધા પોતાની શેરી હોય. તો જેટલું બધું સર્ચ કર્યું ને પછી જેટલા ચોક આવે જે બ્રાહ્મણની શેરી હોય ત્યાં ચોક આવે એ દરેક ચોક ઉપર આપણે જમવાનું ભોજન રાખવાનું અને એમાં એક સંતોને નિમણૂક કરી. બધા સંતો તેનું ધ્યાન રાખે. એમાં નિષ્કુળાન સ્વામી વૈરાગ્યની મૂર્તિ પણ એમને પણ એક ચોક સોંપ્યો અને નિષ્કુળાન સ્વામી બધા જે લાડુ બ્રાહ્મણો જે મળવાના હતા ત્યાં બધા પોતપોતા સંતો સેવામાં લાગી ગયા. અને નિષ્કુળાન સ્વામી જે હતા ત્યાં ઘીનો ગાડવો હતો ને એ ચોરી ગયો. એક બ્રાહ્મણ ચોરી નાખ્યો અને ચોરીને બાજુમાં છે ખાડા નાખી ધૂળ નાખી દીધી. આખો ઘીનો ગાળો ભરેલો પર ઢાંકેલો હતો ને પર ધૂળ નાખી સંતાડી દીધો. નિષ્કુળાન સાહેબ શોધ્યા કરે કે આ ઘીનો ગાળો ગયો ક્યાં? પછી ખબર પડી કે આ બ્રાહ્મણે લીધો છે. આ બ્રાહ્મણે લીધો છે એટલે પછી સરકારી અમલદારો આવ્યા. સરકારી અમલદારોએ નિષ્કુળાન સાહેબ કીધું કે આજો અહીંયા ડાક્યું છે, આ બ્રાહ્મણે ચોરી કરી અને તે અંદરથી ગાળવો નીકળ્યો ઘીનો અને ગાળવો નીકળ્યો એટલે પછી સરકારી અમલદારે એની કાર્યવાહી શરૂ કરી. એટલામાં શ્રીજી મહારાજને ખબર પડી કે મહારાજ આવી ગયા અને મહારાજ આવી ગયા અને મહારાજ કે આ બ્રાહ્મણના ચોરી ના કરે. હવે આપણે દિનેશ જેવું છે ને આ ચોરી ના કરી કે એને કેટલી દયા એને જમાડીને પછી બરોબર તૃપ્ત કરીને પછી મોકલ્યો. આપણે તો એને વ્યવસ્થિત તૃપ્ત કરી દઈએ, પાછો આવે ને એવું કરી દઈએ
આ શ્રીજી મહારાજની આટલી દયા, આવી રીતે મહારાજે 84 કરી હતી. તો એ જ રીતે પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં 84 કરી, એટલે કે બ્રાહ્મણ જમાડ્યા, સત્સંગીઓ સામેનું એમાં મુખ્ય ફળ બધા બ્રાહ્મણો જમાડ્યા, રાણા સાહેબ પ્રસાદીને કરે બધું કર્યું. પણ જેમ મહારાજ પોતાના આશ્રિતોને પણ હાથ પકડે છે ને, એમ ચોરી કરનારને પણ મહારાજ ભૂલતા નથી, એનો હાથ પકડી રાખે છે. એ પ્રસંગની સદી સદી યાદ આવે. અટલાદની અંદર એક ચોર આવ્યો તો ચંપલ ચોર, અને ચંપલ ચોર આવ્યો તો યોગી બાપા સભા કરતા હતા, અને કાર્ય કરતા થોડો મીઠી પાકે આપ્યો એને, અને એને કબૂલ્યું આપણે ચોર્યા છે. પછી તો યોગી બાપા પાસે લઈ ગયા. યોગી બાપા કે ગુરુ આ તો ચોરી કરે જ નહીં કે આ ચંપલ ના ચોરે. અને યોગી બાપાએ મહારાજને એ મને કરીને આપ્યો. આ ચોર પર પણ કેટલી કરુણા. પછી ત્યારે એટલું બધું લાગી આવ્યું. અત્યારે ચોર નથી રહ્યો, પણ એક સત્સંગી કાર્યકર તરીકે નિયમિત રવિ સભામાં આવે છે. આ યોગી બાપાનો વિશ્વાસ પ્રેમ અને અસર કરી ગયો. એ યોગી બાપાએ હાથ ધાર્યો. એવો જ એવો પ્રસંગ આપણે જાણીએ કે પ્રમુખ સાહેબ મહારાજ 1977 ની અંદર જ્યારે દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા, તે વખતે ત્રિચીના પલ્લીમાં સ્વામીનો ઉતારો. હવે 22 જણનો કાફલો હતો. કોઈ હરી મોટા ઘર હોય નહીં, બધા સામાન્ય જતા. બાપાની ગાડીના ઠેકાણા નતા. એટલે કાલે વાત કરી 2 દિવસ પહેલા કે ગાડી પેલા ગેટના ડાંડિયા ભરીને દેવી પડે એવી ગાડી હતી, એમાં બાપા ફરતા હતા. અને એ હરિભક્ત આપણે ગુજરાતી સમાજની વાડી હતી, એમાં સ્વામીનો ઉતારો આપ્યો. એમાં નાની એવી રૂમ હતી, એમાં રૂમમાં બાપા ઉતર્યા હતા. અને બાજુમાં પ્રગટ વગર એ સૂતા હતા. આપણે બધા બહાર હોલ હતો, હોલમાં સૂતા હતા. અને રાત્રે ધમાચકડી બોલી. કારણ કે છેલ્લા 1 મહિનાથી ચોર દરેક જગ્યાએ ચોરી કરતો, અને બધા જાગતા હતા. ચોરને પકડવાનું તાન હતું, જાગતા હતા. અને એમાં ચોર દેખાયો એટલે બધા પાછળ પડ્યા. અને પાછળ પડ્યા ને અમે જે વાડીમાં સૂતા હતા ને એ જ વાડીમાં ઘૂસી ગયો. એટલે સ્વામી બાપાને ખબર પડી. બાપા જાગી ગયા, સૌથી પહેલા એ જાગ્યા. હવે બધા પછી ધીરે ધીરે જાગ્યા. અને બાપા જાગ્યા ને જોયું કે જ્યાં ચોર ગયો છે, અને ગયો ને ઉપર ક્યાંય ખબર નહીં. અને સ્વામીની નિર્ભયતા છે, નિડરતા કેવી હશે ખબર છે. સ્વામી બાપાના રાત્રે સોચેલા ગાતું આ વચન પથારી નાખ્યું, અને પછી આમ ધોતિયાનો ચડે એક હાથમાં પકડ્યો અને એક હાથમાં બેટરી લઈને સ્વામી ઉપર ચડ્યા આકાશીમાં કે ચોર છે ક્યાં. આપણે આવી હિંમત ચાલે આ જણા દિવસની અંદર. પણ સ્વામી ગયા ઉપર તો ચોર ક્યાંય દેખાય નહીં, પણ સ્વામી ઉપર તો ગયો છે. અને સ્વામી સંતોને કીધું આ જાળી બંધ કરી દો, આ જાળી બંધ કરી દો, એટલે આ થોડું અંદર આવશે ને અને મારી લાગશે. તો ઉપર ગયા તો ક્યાંય દેખાય નહીં. પછી જોયું સ્વામી ગયા છે તો આંટી ગયો નક્કી જ વાત, આજુબાજુ કંઈ ઉતરાયું છે નહીં. એટલે આમ સ્વામી ટાંકી પર જોયું ને તો ટાંકી ઉપર એના કપડાં કાઢી એ ટાંકી પડી ગયું. એટલે સ્વામી બાપાએ કીધું ચોરાઈ છે. એટલે બાપા નીચે ઉતર્યા, કે રસ્તો હતો નહીં જવાનો. અને સંતોને કીધું કે હમણાં જાળી ખોલતો નહીં, પોલીસ બોલાવો. નહીં તો આ ટોળું બહાર છે ને, ટોળું એને મારી નાખશે. 150 જણાનું ટોળું રાત્રે ભેગું થયું હતું. તો સત્પુરુષને આવે દરેક વ્યક્તિ પર તેની કરુણા. અને એને પછી બાપાએ પોલીસને બોલાયા, અને પોલીસે ટાંકીથી બહાર કાઢ્યો. આ સત્પુરુષે ચોરને પણ શોધ્યો અને ચોરને પણ બચાવ્યો. એ આ સત્પુરુષની કૃપા છે, કરુણા છે. કે કોઈ પણ વ્યક્તિની અંદર એ કેવી રીતે આગળ વધે એમની કરુણા હંમેશા રહેતી, એ પણ આપણે જોયું છે. આ બ્રાહ્મણોની જે ત્યાં આગળ 84 બોલાવી અને બ્રાહ્મણોને જમાડ્યા. બધા બ્રાહ્મણો જ્યારે મોટા હતા બધા, આનાથી બધા બ્રાહ્મણો ત્યાં જમે છે. આપણો કલ્પેશ ભવન એટલે બધા બેઠા હતા. જો બધો મજબૂત બ્રાહ્મણ દેખાય અમારી ડાયમાં જબરજસ્ત. બધા બ્રાહ્મણોને ખૂબ પીરસ્યું. સાહેબ આગળ કરીને પીરસો પહેલાં ગ્રંથણ આપ્યા, પછી બધા જેને જેટલા જોઈએ એટલા આપ્યા. એમ કરીને બાપાએ ખૂબ મહારાજને યાદ કરીને આવી રીતે આ બ્રાહ્મણોને જમાડ્યા હતા. એ પણ આજની તારીખની 17મી ઓગસ્ટના દિવસે ત્યાં આગળ બાપાએ અદ્ભુત લીલા કરી હતી. 17મી ઓગસ્ટ 2014ના દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં બાપાએ રોબિન્સવિલમાં 2014માં ધામધૂમથી ત્યાં ઉજવ્યો. અમેરિકાની ધરતી ઉપર બાપાએ અદ્ભુત આ રોબિન્સવિલ મંદિર ત્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ, અને પહેલો ઉત્સવ આ ત્યાં આવ્યો.
એ સ્વામી બાપાએ જબરજસ્ત ત્યાં ઉજવ્યો હતો એની પણ આજે સ્મૃતિ થાય છે અને ત્યાં કેટલા બધા ભક્તોના આ દુઃખ દૂર કરીને સ્વામી બાપાએ પ્રશ્નો દૂર કરીને એનો હાથ ચાલી સ્વામી બાપાને આગળ લાગ્યા છે. તો આવા ઘણા પ્રસંગોની અંદર સ્વામી બાપાએ ખૂબ ખૂબ કૃપા કરી છે. તો આ 17 તારીખના દિવસે જોઈએ સાઉથ બોસ્ટન મંદિરની પ્રતિષ્ઠા એ પણ ત્યાં હતી અને સભામાં શિબિરમાં સ્વામી બાપા ત્યાં અમેરિકા હતા ત્યારે તે વખતે માય મંદિર માય હોમ એનો જે પ્રોજેક્ટ હતો એનું ઉદ્ઘાટન વિધિ સ્વામી બાપાએ ત્યાં કરી હતી એની પણ સ્મૃતિ થાય છે. ત્યારબાદ જોઈએ તો 2001ની અંદર આજની તારીખે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરામાં હતા અને અટલાદરામાં એક કવાલીનો પ્રોગ્રામ થયો હતો અને કવાલીના પ્રોગ્રામની અંદર તે વખતે બહુ કવાલી સંખ્ય બાબા કવાલી બહુ સારી ઉજવી ગઈ અને બીજા સંખ્ય બાબા સંવાદ પણ ખૂબ સારો હતો. પછી એક સંખ્ય બાબા બધું સારું હતું પણ તમે તો પત્ર લેખનમાં વ્યસ્ત હતા. આટલી જ વાત કરી અને તે વખતે સ્વામી બાપા એક સિદ્ધાંતની વાત કરી આમ સારું જોયું કે સ્વામી કે મેં બધું જ જોયું છે, મેં કઈ વસ્તુ બાકી રાખી નથી અને લખતા હતા એ પણ એમ બધા નજર કરતા હતા કે એમાં નથી જોયું કે માનો છે ને તમારો અજ્ઞાન છે. સ્વામી બહુ જ કીધું અને સ્વામી કે આશીર્વાદમાં કવાલીની વાત આવી જ નહીં કે ન જોયું તો ક્યાંથી વાત આવે કે એમ કરીને સ્વામી બાપાએ આખું પ્રમાણ આપ્યું અને પછી કે સ્વામી કે આત્માની દ્રષ્ટિએ જુઓ ને તો કોઈ પ્રશ્ન જ ન થાય. પછી બાપા ભજન કરતા તે વખતે ભગતજી મહારાજ એ કહેતા હતા કે જ્ઞાનીને તો અનંત લોચન હોય એ વાત આવી તરત જ જાય કે પણ હજુ પણ એમને અહીં શંકા જાય છે એમ કરીને સ્વામી બાપા અટક્યા. ત્યારે એ સંત કે બાપા સંસારી તો આવી રીતે આ બધા સંશય કરતા હોય અમે કે હા એવું જ છે સંશયાત્મા વિનશ્યતિ જેના જીવનમાં સંશય થાય એનો હંમેશા નાશ થતો હોય છે એટલે ક્યારેય પણ સંશય કરવો નહીં. એવી રીતે જબરજસ્ત વાત કરી. તો આવી રીતે સ્વામી બાપાએ એમના જીવનકાળ દરમિયાન આ બધા ઘણા પ્રસંગોની અંદર એમને સ્મૃતિ આપી છે અને એ જ સ્મૃતિ અત્યારે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય ગયા નથી. આજે 17મી તારીખ છે. 17મી તારીખે બાપાનો અગ્નિ સંસ્કાર કર્યો હતો 17 ઓગસ્ટના દિવસે અને તે વખતે બાપા અગ્નિ સંસ્કાર કર્યો. બાપા આ અગ્નિ સંસ્કાર થઈ ગયો અને હવે બાપા ગયા પરંતુ દેહ કરીને બાપા ગયા છે પરંતુ એ મહાન સાંઈ મહારાજના અંતર વિહિત થયા છે. તો આજે પણ બધાને એ જ પ્રતીતિ આવે કે એ જ યોગીજી મહારાજ એ જ શાસ્ત્રીજી મહારાજ એ જ ભગતજી મહારાજ ગુણાત્યાન સાંઈ શ્રીજી મહારાજ આપણને પ્રમુખ સાંઈ મહારાજ દ્વારા જે સુખ આપ્યું છે ને એનું એ જ સુખ આજે આપણને મહાન સાંઈ મહારાજ દ્વારા પ્રત્યક્ષ મનાય છે અને આપણા સૌનો હાથ એમને ઝાલી રાખ્યો છે. આવી અદ્ભુત લીલાઓ ઘણી બધી કરેલી છે તેમ છતાં પણ આપણને આજે 17 તારીખની થોડી સ્મૃતિ લાગશે તો દુઃખ પણ થશે પણ એ સત્પુરુષને આપણે માણ્યા છે એટલે આપણે 17 તારીખે બાપાની જે વિધિ કરી અંતર્ધ્યાન થયા અને અંતર્ધ્યાન થઈને મહાન સાંઈ મહારાજ દ્વારા પ્રગટ છે એની અદ્ભુત 2 મિનિટની વિડીયો અત્યારે આપણે માણીએ. સ્વામીએ આપણા જીવનના સૌને એક પ્રતીતિ થાય છે કે જો આપણા જીવનમાં સ્વામી બાપા ન હોય તો શૂન્ય અવકાશ. ડૉક્ટર સાહેબ કહે છે મોટો જીવો તો ક્યાંય આપણે વાત ખબર જ ના પડે. તો સ્વામીએ આપણને સાચી રીત સત્સંગમાં શીખવી છે અને દરેક પ્રકારના હાથ ચાલ્યા છે અને એમને એમના જીવન દ્વારા આપણને શીખવ્યું છે. આજ રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજના ભક્તિમાં આપણે ઘણા બધા પ્રસંગો છે પરંતુ આપણે મહાન સાંઈ મહારાજને એક પ્રસંગ કરીને આ પ્રોગ્રામ કરીશું કે સત્પુરુષ આ પૃથ્વી પરથી ક્યારેય જતા નથી અને એ જ રીત એમના ધર્મની એમની દ્રઢતા આપણા જીવનની અંદર ભક્તિભાવ કેવી રીતે વધે, આપણું જીવન કેવી રીતે ભગવાનમય બને અને ગુરુની નિષ્ઠા કેવી રીતે બને, આપણને પ્રતીતિ કેવી રીતે આવે એના માટે રાત દિવસ આ ગુલાબી ગુરુ પુરુષાર્થ કરી રહ્યા છે. ભાંગતી ઉંમરે પણ આપણને ભૂલતા નથી.
એવા સત્પુરુષના જીવનની અંદર ભક્તિભાવ જોઈએ તો ઠાકોરજીને પણ ક્યારેય ભૂલતા નથી. એમના જીવનની આપણને સંતોષ થઈ જાય. ભક્તિ કરી હોય ને, 1 મહિનો વ્રત કરીએ છીએ ને, 1 મહિનો શ્રાવણનો વધ થશે ને તો આમ હાસ થશે. આપણે સંતોષ થાય બહુ કરી નાખ્યું આપણે. અને આ પુરુષને સંતોષ થતો જ નથી. એમને અધૂરું જ લાગે, ગમે એટલું કરે. આપણે સવારની 2 આરતી ભરી લીધી હોય ને, પછી રાજભોગની આરતીમાં નીચે જ ઉભા હોય, પણ તે વખતે આપણે ઉપર જેવું બહુ અઘરું પડી જાય. આ સવારે આરતી ઘડા પૂછે ને, દર્શન કરીએ સાંજે આવ્યા ના સાહેબ સવાર કરી આવ્યું છે, એટલે આટલા 10 વખત વધારે ટાંકે મૂકવાના છે. ભગવાનના દર્શનથી કેટલી શાંતિ થાય. 5 મિનિટ દર્શન કામ વાંધો પણ એ અઘરું પડતું હોય છે. તો સત્પુરુષ આપણને આ શીખવે છે કે આપણા જીવનની અંદર હંમેશા ઠાકોરજી ક્યારેય ગૌણ થવા જોઈએ નહીં. અને એ પ્રભુ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજના જીવનમાં આપણે પ્રત્યક્ષ જોયું છે. ક્યારેય પણ એમના જીવનમાં ઠાકોરજી ગૌણ થયા નથી. એટલે એમ લાગતા કે આપણા બધાને કેટલા બધા આગળ લાવ્યા હોય. જે વ્યક્તિ લાખો માણસને આગળ લાવ્યા હોય ને એની અંદર તો કેટલી બધી હવા ભરાઈ ગઈ હોય, અને એમ લાગે કે હું ન હતો શું થાય. આવું બધું થઈ જતું હોય છે, પરંતુ એમની અહમ શૂન્યતા ક્યારેય પણ ઓછી થઈ નથી. અહમ શૂન્યતાના દર્શન આપણને સતત અનુભવાય. એ પછી પ્રમુખ સાહેબ મહારાજ હોય કે મહંત સાહેબ મહારાજ, કોઈ પણ ગુણાતીત ગુરુ, એના અંતરમાં આ અહમ શૂન્યતા આપણને સતત ભીતરથી દેખાય છે. આ ગુણાતીત ગુરુની વિશેષતા છે. સાધુ તો ઘણા છે, 56 લાખ સાધુ છે, પણ કપડાથી સાધુ. પણ જેનું જીવન સાધુ છે ને, એવા તો આપણને પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજ એના પ્રત્યક્ષ દર્શન આ સ્ટેજ ઉપરથી અનેક વાર થયા છે. એટલા આપણે ભાગ્યશાળી છે. આ પ્રતિતિ લાવવાની છે. આ સંત છે એની અંદર શ્રીજી મહારાજ જ કામ કરે છે. એમાં કોઈ મનુષ્ય ભાવ લાવવાની જરૂર નથી. કારણ કે મહારાજે પ્રથમના 27માં વતનમાં લખ્યું છે કે એવા જે સંત છે એમાં ચાલનારા ભગવાન છે, એની આંખોમાં જોનારા ભગવાન છે. તો આપણને પ્રત્યક્ષ ભગવાનનો લાભ મળતો હોય ને, એવો જ લાભ સંત દ્વારા શ્રીજી મહારાજ આપતા હોય છે. એની અનુભૂતિ થાય છે. તેમ છતાં પણ એમના જીવનમાંથી ક્યારેય એ ભક્તિભાવ ઓછી કરતા નથી. મહંત સાહેબ મહારાજે ઘણા બધા યોગી બાપાની જેમ ઘણા બધા પ્રકરણો ચલાવ્યા છે. 10 વર્ષમાં ઘણા બધા પ્રકરણો ચલાવ્યા છે. પણ એની અંદર પણ એમને કંઈક હેતુ હોય. એમને એટલું બધું વૈદોનું પેલા ગુજરાતમાં જેટલા વૈદો હશે ને બધા પાવા કર્યા. વૈદોને બોલાવે, દવા ચાલે, કોઈ મૂકી દે, આમ ચાલે. કેટલા બધા વૈદોનો લાભ આપ્યો છે, એની સ્મૃતિ હશે. એમ અહીંયા આગળ પણ યોગી બાબા જે રીત ચલાવતા ને એમ ચાલુ કરી. સવારે 6 વાગે મંગળા નહીં તો જ્યારે આવે ત્યારે મંગળા 5 વાગે પૂજારી ધરતી લગાડી દેતા. 6:30 પૂજારી ત્યારે 5-5:30 ની વચ્ચે શરૂઆતમાં આવતા, તો ત્યારે મંગળા કરવા. એટલે બધા પૂજારી રમી ગયા. પછી તો સ્વામી તમે થોડી રીત રાખો તો બધા થાકી જાય. તમે તો નહીં થાકો, પણ આ વિચાર માટે તૈયાર કરો. એમ કરતા 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 માંડ 13 પછી રાખી પડી ગયો. બધા કીધું બાપા પ્રમુખ સાહેબ બહુ હારી હતી, આ તમે તો બહુ વહેલા ઉઠાડતા આવ્યો યોગી બાપાની રીતે રીત. આ બધાને ધમકી લગાડી દો. સવારે 5 વાગે છોકરાઓ તૈયારી લાવવાના, કેવી રીતે લાવવા? 4 વાગે ઉઠેદાર કરે. પણ બધાને શ્રદ્ધાથી કેવું ગામી ગામ આ ગુરુનો લાભ લેવો છે. એની અંદર શ્રીજી મહારાજનો લાભ મળશે, અનુભવ થાય. તો બધા આવતા હતા. તો મહંત સાહેબ મહારાજ મંગળ આરતી કરી તો પેલા ઉઠી ગયા, પછી આરામ કરે. સરકારમાં ઉઠીને આવી જાય અને શરૂઆત નહીં કરતો. હવે એવું નથી કરતા. હવે તો મોડા છે એટલે પછી પૂજા, પછી નાસ્તો કરીને પછી આરામ કરે. કારણ કે 93 વર્ષની ઉંમર થઈ, એમને બહુ જ આરામની જરૂર છે. પણ છતાંય એ જ્યારે પ્રોજેક્ટ લે ને ત્યારે આરામ એક બધું જતું રહ્યું. અને એમાં અહીંયા મહંત સાહેબ મહારાજ મોઢ્યા હતા. અને તે વખતે આરતીમાં જવાનો 7:30નો ટાઈમ થયો અને મોડું થઈ ગયું ઉઠવામાં. 5 જ મિનિટની વાર હતી. અને 5 મિનિટની વાર હતી ને તે વખતે આ બધા દર્શન કરવા આવે ને એ બધા હરિભક્તો તૈયાર હતા, દર્શનની રાહ જોતા હતા.
અને મહંત સાહેબે જોયું કે મોડું થઈ ગયું છે, જો ત્વરા આવી મને ત્વરા આવી છે એમ મહંત સાહેબ મહારાજને પણ ત્વરા આવી અને મોડું થઈ ગયું, આરતી પહોંચવું છે, આરતી પહોંચવું છે અને ફોન કરતા મોડું જોઈ લીધું, મોડું જોઈને નીકળવા માટે પછી સેવક કે બાપા હજુ તો ગાજરી ઓડાડવાનું બાકી છે, એટલે મોની ચિંતા બધી ગાજરી ઓડાડ્યું અને ગાજરી ઓડાડતા નીકળવા જાય હજુ સ્વામી અમારે કામના મશીન કરવાના બાકી છે બરાબર. અને ત્યાં તો બારણા સુધી પહોંચ્યા અને બારણું પ્લસ સેવક લઈને શોપર ખોલે એ પહેલાં તો બહાર નીકળ્યા છે, સ્વામી હજુ ભરોથી ચંપલ કરવાના બાકી છે, જે ગાજરી ઓળવાનું ભૂલી જાય, કાનમાં મશીન પહેરવાના ભૂલી જાય, ચંપલ પહેરવાના ભૂલી જાય, એની પરથી ખ્યાલ આવે કે એમને ઠાકોરજીની સરકાર આરતીમાં જવાની કેટલી બધી ત્વરા આવી હશે અંદરથી ઈશ્વર, એ ભક્તિભાવ પણ ક્યારેય ઓછો થતો નથી. એ પણ આપણા રાજકોટની અંદર એમના પ્રત્યક્ષ અનુભવ થયો છે. તો એવા ભક્તિના પ્રવર્તક અને પોષક એવા મહંત સાહેબ મહારાજે અનેકવાર લાભ આપ્યો છે. પ્રમુખ સાહેબ મહારાજે તો અઢળક લાભ આપ્યો છે અને આપણને બધાને ભક્તિમાં રસવસ કરવા પ્રયત્ન કર્યા છે. આ પવિત્ર શ્રાવણ માસની અંદર એ ગુરુએ જે નિયમો આપ્યા છે એ નિયમોનું યથાર્થ પાલન થાય, એમાં ઓછા ન થાય પણ એ નિયમમાં વૃદ્ધિ થતી જાય અને આપણા જીવનમાં પણ આવી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ એ વિશેષ ને વિશેષ વધતી જાય એવા આશીર્વાદ બાપા આપણને સૌને આપે એ એમના ચરણોમાં